ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું હતું। ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરજસ્ત વિરોધ કરાઈ રહ્યો છે। રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાના રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પણ અડ્યો છે। પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજ એક સ્નેહ મિલન સમારોહના સભામાં રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે। આજરોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર NM ધાંધલને આવેદનપત્રો આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગાજવી મૂક્યું છે। જ્યારે સમાજ માટે દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવા જતા પોલીસ જોઈ જતા PI સહિતના અધિકારીઓ અને આગેવાનોમાં દોડધામ સાથે પુતળાની ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા। જો કે પોલીસે પુતળાને પોતાના કબજામાં લઈને પુતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો। આ સભામાં તેમણે કહ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈક બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા। રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા, પણ મારા રૂખી સમાજનો તો ધર્મ બદલ્યો નહોતો વ્યવહાર કર્યો। સૌથી વધુ દમન તેમના પર થયા હતા। આજે હજારો વર્ષ રામ એમના ભરોસે આવ્યો છે, એ તેમની તલવાર આગળ પણ નહોતો ઝૂક્યા। પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો। ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે। આ કઈ પગલાં લેતા નહીં એનું કારણ છે। આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવો એ મહત્વનું છે। બધા ટોરે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો, રૂપાલાને જ કાપી કાઢો, એ જ મહત્વનું છે। હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો, એ